રાજ્યપાલ રાજ્યમાં હવાઈ મુસાફરીને ટાળશે અને માત્ર બસ કે ટ્રેન દ્વારા જ પ્રવાસ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલને પગલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। દેશના ઈંધણ સંકટની સ્થિતિ હળવી ન થાય ત્યાં સુધી તેઓ રાજ્યમાં હવાઈ મુસાફરી ટાળશે અને માત્ર બસ કે ટ્રેન દ્વારા જ પ્રવાસ કરશે। આ સંકલ્પના ભાગરૂપે તેઓ વડોદરાથી હાલોલ જવા માટે પોતાનો સરકારી કાફલો છોડીને એસટી એક્સપ્રેસ બસમાં સામાન્ય મુસાફરો સાથે રવાના થયા હતા, જ્યાંથી તેઓ સાયકલ ચલાવીને કાર્યક્રમ સ્થળે પહોંચશે। રાજ્યપાલશ્રીએ નાગરિકોને પણ દેશહિતમાં જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરવા अपील करी है। तेल को बचाए क्योंकि इसका आयात भारी मात्रा में होता है, तो जब बड़े पदों पर बैठे हुए लोग स्वयं इसका उदाहरण प्रस्तुत करेंगे तो बाकी लोग भी प्रेरित होंगे। और इस प्रकार के कार्यक्रम मैं प्रधानमंत्री जी की अपील से पहले भी करता रहा हूँ। इस प्रकार से एसटी बस में मेरी चौथी यात्रा होगी और अब भविष्य में मैंने एक निर्णय लिया है, जब तक तेल का संकट समाप्त नहीं हो जाता तो गुजरात प्रदेश में रहते हुए मैं हवाई यात्रा, हेलीकॉप्टर यात्रा नहीं करूँगा और ज़्यादा मैं रेल का और एसटी बस का ही प्रयोग करूँगा।